ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરીજનો પાસેથી મિલકત વેરાની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે તો સુવિધા આપવામાં હજુ પણ નિષ્ફળ ગયા હોવાની વાતો શહેરીજનોમાં ઉઠવા પામી છે। ભરૂચ શહેરના નગરજનોએ 30 વર્ષથી ભાજપને બહુમતીથી પાલિકાની સત્તા આપી છે। કરોડો રૂપિયા નહીં પણ અબજો રૂપિયાના વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળી હોવા છતાં ભરૂચ શહેરમાં રસ્તા, પાણી, ગટરો, ગંદકીની સમસ્યા ઠેર છે। ત્યાં શહેરના મિલકત ધારકો પાસેથી વેરાની પઠાણી ઉઘરાણી કરતા પાલિકાવાળા શહેરીજનોને સુવિધા આપવામાં 30 વર્ષ બાદ પણ નિષ્ફળ ગયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે। ભરૂચ શહેરમાં હજારો મિલકત ધારકોને હાલ તો વેરો નહીં ભરો તો 18% વ્યાજ સાથે વેરો ભરવો પડશે। 30 માર્ચ સુધી વેરો નહીં ભરો તો ઘરના નળ જોડાણ કાપી નાખવામાં આવશે, ગટરોના જોડાણ કાપી નાખવામાં આવશે, બૂચ મારી દઈશું અને દુકાનોને સીલ મારી દેવાની ધમકીઓ ઉઘરાણી કરતા કર્મચારીઓ આપી રહ્યા છે। પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ કરતા પણ વધારે પાવરથી મિલકત ધારકો સાથે વાત કરતા કર્મચારીઓ કહે છે કે જેને ફરિયાદ કરવી હોય કરો, અમારું કંઈ જ નહીં થાય, સત્તાધીશોનો અમારે માથે હાથ છે। ત્યારે ભરૂચ શહેરના મિલકત ધારકો પાસે પઠાણી ઉઘરાણી કરતા પાલિકાના સત્તાધીશો 30 વર્ષથી શાસન કરી રહ્યા છે। ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત કરી 20 વર્ષ પહેલા ભાજપના સત્તાધીશોને ભરૂચ શહેરના લોકોએ સત્તા સોંપી હતી અને તે દિવસથી આજ દિન સુધી 30 વર્ષ થયા। 30 વર્ષથી ભાજપાનું ભરૂચ નગરપાલિકામાં શાસન છે। છેલ્લા 7 વર્ષથી તો તેઓ સબકા સાથ સબકા વિકાસના લોભામણા સૂત્રો સાથે સત્તા પર આવ્યા છે અને તેમાં પણ 2-5 મુસ્લિમોને નગરપાલિકાની ચૂંટણી લડાવીને તેઓને હરાવી દઈ ભાજપે તેમના સબકા સાથ સબકા વિકાસના સૂત્રને બદલે શહેરીજનોને પણ ઊંડા પાઠ ભણાવ્યા હતા। 30 વર્ષથી આજ દિન સુધી પાલિકામાં જેટલા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત વિવિધ સમિતિઓના ચેરમેનનો જે વિકાસ થયો છે તેમાં ચપ્પલ પહેરીને અને મોટરસાયકલ પર આવતા આ હોદ્દેદારો લાખો રૂપિયાની કારમાં ફરતા થયા છે, બ્રાન્ડના કપડા અને બ્રાન્ડના બૂટ પહેરતા થયા છે, દુકાનોના માલિક થઈ ગયા છે અને સરકારી કોન્ટ્રાક્ટર બની ગયા છે। કેટલાક કોન્ટ્રાક્ટરો સાથે ભાગીદારી કરીને પાલિકાની ગ્રાન્ટમાંથી રૂપિયા કમાઈને કરોડપતિ બની ગયા છે। એમણે પોતાનો વિકાસ કરી દીધો છે। ત્યારે શહેરનો વિકાસ તો ઠેરનો ઠેર જ છે। ત્યારે આજે પણ ભરૂચ શહેરમાં અસંખ્ય વિસ્તારોમાં જ્યાં આજે પણ લોકોના ઘરમાં પાણી પહોંચતું નથી, પૂરતા પ્રેશરમાં પાણી મળતું નથી, શહેરના અડધા વિસ્તારમાં આજે પણ ગટરો ઉભરાય છે, દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર ફરે છે। આજે પણ કેટલાય ગલીઓમાં ના તો બ્લોક નાખવામાં આવ્યા છે કે ના તો રસ્તો બનાવવામાં આવ્યો છે। એટલું જ નહીં પણ ઉભરાતી ગટરો અને દુર્ગંધ મારતા પાણી કચરાનો નિકાલ હજુ સુધી થયો નથી। હજુ પણ અસંખ્ય સ્ટ્રીટ લાઇટો ચાલતી નથી જેને લઈને અંધારપટ છવાય છે। પાલિકામાં આવી ઘણી ફરિયાદો છે પરંતુ તેનો ઉકેલ લાવવામાં કે વિકાસ કરવામાં સત્તાધીશોને રસ નથી। ભરૂચ શહેરનો વિકાસ કરવા માટે 30 વર્ષમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છે પરંતુ આ કરોડો અને અબજો રૂપિયાની ગ્રાન્ટ આવી છતાં શહેરના વિકાસ કામો પૂરા થતા જ નથી। વિકાસ કામો આજે પણ અધૂરા છે। વિકાસ તો પાલિકાના સત્તાધીશોનો થઈ ગયો છે। ત્યારે હવે સત્તાધીશોએ પાલિકાના કર્મચારીઓને વેરાની વસૂલાત માટે છૂટો દોર આપી દીધો છે। વેરાની વસૂલાત માટે નીકળેલા કર્મચારીઓનો પાવર ચીફ ઓફિસર અને પાલિકાના પ્રમુખ કરતા પણ વધારે છે। પાલિકાના કર્મચારીઓ વેરો વસૂલ કરવા જાય છે તો કહે છે કે વેરો નહીં ભરો તો 18% પેનલ્ટી સાથે વેરો ભરવો પડશે। 30 માર્ચ છેલ્લી તારીખ નહીં તો ઘરના નળ, ગટર કનેક્શન કાપી નાખીશું, દુકાનો સીલ મારી દેવામાં આવશે। ત્યારે આવી ધમકીભર્યા શબ્દો કર્મચારીઓ મિલકત ધારકોને કહે છે। ત્યારે જો વેરાની પઠાણી ઉઘરાણી કરતા હોય તો પછી એવા વિકાસ કામો પણ પૂર્ણ કરો। શહેરને સુવિધા આપવામાં તો નિષ્ફળ ગયા છો। આજે પણ અનેક વિસ્તારોમાં લોકો ગટર, ગંદકી, કચરા, પાણી, રસ્તાઓ માટે કેમ પાલિકામાં રજૂઆત કરવા માટે આવે છે? આ તો પાલિકાના સત્તાધીશોની કઠની પેલી કહેવત મુજબ છે, નબળો ધણી બૈરા ઉપર સૂરો જેવા હાલ પાલિકાના સત્તાધીશોનો છે। પહેલા સુવિધા આપો, પછી લોકો પાસે પઠાણી ઉઘરાણી કરીને વેરા વસૂલ કરો। ત્યારે ભરૂચ નગરપાલિકાના 30 વર્ષથી ભાજપાનું શાસન છે। 30 વર્ષમાં અનેક પ્રમુખ, ઉપપ્રમુખો અને બીજી પદ અધિકારીઓએ સત્તા ભોગવી પણ 2-5 હજાર રૂપિયા કમાતા ભાજપના સત્તાધીશો 30 વર્ષના શાસનમાં લાખો કરોડ રૂપિયાના માલિક બની ગયા છે। વૈભવી કારો, મસ્ત મોટા બંગલાઓ વસાવી લીધા છે। ઓછી આવક છતાં લાખો કરોડોના માલિક બનીને ફરતા સત્તાધીશો કહે છે કે ભાજપનું શાસન છે। એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરો કે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને જે તે ખાતામાં ફરિયાદ કરી હોય તેમાં કરો, કોઈ તપાસ નહીં થાય। ગમે તેટલી લેખિત પુરાવા સાથે ફરિયાદ કરો, કોઈ તપાસ નહીં થાય તેવું જાહેરમાં પણ કહેતા ફરે છે। ત્યારે ભરૂચમાં પઠાણી ઉઘરાણી કરતા પાલિકાના સત્તાધીશો હવે વેરા વસૂલાતની જગ્યા પર પ્રથમ સુવિધાઓ પૂરી કરે અને પછી વેરાની કડક વસૂલાત કરે તેવી લોકબૂમ ઉઠવા પામી છે।